હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે ગુજરાતી ટિંડોરા બટેટાનું શાક. તેના માટે આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. તેલને આપણે ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડી હિંગ ઉમેરવાની છે. હવે આપણે તેમાં ટિંડોરાને બટેટા સુધારેલા છે તે ઉમેરવાના છે. હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે ને સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. હવે આપણે તેને 10 થી 15 મિનિટ માટે ચડવા દેવાના છે. આને આપણે એકલા તેલમાં ચડવા દેવાના છે. હવે આપણું શાક ચડી ગયું છે. આપણે તેમાં મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, હળદર તો આપણે નાખેલી જ છે. હવે આપણને થોડું મીઠું ઓછું લાગે છે તો મીઠું, ઝીણી સમારેલી કોથમીર અને ઝીણા સમારેલા ટમેટાં અને સ્વાદ મુજબ ખાંડ. હવે આપણે તેને મિક્સ કરીશું. તો તૈયાર છે આપણું ટિંડોરા બટેટાનું શાક. આપણે તેને સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.